ઉમરપાડાના પોલીસ કર્મીના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સામાજિક આગેવાન સાથે અભદ્ર વર્તન કરવા મામલે આવેદન પાઠવી ખાતાકીય તપાસની માંગ કરવામાં આવી છે। ઉમરપાડાના જમાદાર યોગેશ માળી દ્વારા સામાજિક આગેવાન સ્નેહલ વસાવા સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું। જો કે બલાલકુવા ગામે થયેલા ઝઘડામાં સ્નેહલ વસાવા ઉમરપાડા પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં હાજર જમાદાર યોગેશ માળીએ સ્નેહલ વસાવાને કહ્યું હતું કે તું તારા ગામનું જો, બીજાની મેટરમાં તારે નહીં પડવાનું, તું કાયમ બધાની મેટરમાં આવતો હોય છે તેવું જાહેરમાં કહી અપમાનિત કર્યા હતા। આજરોજ આદિવાસી સમાજના આગેવાનોએ ભેગા મળી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી યોગેશ માળી સામે ખાતાકીય તપાસ અને કાર્યવાહીની માંગ કરાઈ છે। કે તમે બહુ આગેવાન છો, તમે તમારા તું તમારા ગામનું છો એવી અભદ્ર ભાષામાં એમણે વાત કરી હતી। જ્યારે હું આદિવાસી સમાજમાંથી હું આવું છું અને ઉમરપાડા તાલુકો એ 100% આદિવાસી વિસ્તાર છે અને એવામાં અમારા જેવા આગેવાનો જો ત્યાં જતા હોય અને અમારા સાથે આવી અભદ્રતાથી વાત કરતા હોય તો સામાન્યતા જનતા જતી હોય તો એમના સાથે કેવી એ લોકોનું વર્તન કેવું હશે એ ખૂબ ગંભીર બાબત છે, જેથી આવનારા સમયમાં આવી ઘટના નહીં બને અને સામાન્ય જનતાને આ લોકો સાંભળે એ જ માટે અમે આજે ફરિયાદ આપવા આવેલા છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઉમરપાડા।